ખેરાલુમાં બનેલ નવીન આરસીસી રોડને લઈને ભ્રષ્ટાચારની આશંકા ઉઠી છે। ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે। ખેરાલુના શીત કેન્દ્રથી દેસાઈવાડા તરફના નવા બનાવેલા રોડમાં છોતરા ઉડી જવા પામ્યા છે અને ઉલ્લેખનીય છે કે આ રસ્તાના નિર્માણની પ્રક્રિયા લગભગ 5 મહિના જ થયા છે, જેના માટે અંદાજિત 58 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં ગુણવત્તાના અભાવે કપચી નીકળી જવા પામી હતી, જેને પગલે રાહદારીઓએ ફરી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાની ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં ઘરના ભૂવા અને ઘરના દાખલા થયા હોય તેવો ગણગણાટ સાંભળવા મળ્યો હતો, તો આ મામલે યોગ્ય તપાસની પણ સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। આ રોડ એટલી હલકી કક્ષામાં બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને 1 મહિનાની અંદર તૂટી ગયો રોડ। એટલી કપચી વકોટી ગઈ, ડસ્ટ ઉડે છે એટલો ને કે ના પૂછો વાત। આખો દિવસ એટલો ડસ્ટ ઉડે છે કે જેથી કરીને અહીંયા મારા ઘરે સાધન પડ્યા હોય તો એના પર સવારે ડસ્ટ જામી ગયેલો હોય, જેથી કરીને મારે અહીંયા ટેન્કર છાંટવા પડે છે રોડ ઉપર। રોજ દિવસના 2 ટેન્કર પાણીના છાંટું છું ત્યારે। કેટલા સમય પહેલા રોડ બનેલો? આ રોડ કમસે કમ 3 થી 4 મહિના પહેલા બન્યો છે, એ એકાદ મહિનાની અંદર તૂટી ગયો। શું આક્ષેપ છે આપનો? આ ફરીથી વ્યવસ્થિત રોડ બને એ ભ્રષ્ટાચાર તો થયો જ છે ને, કે જેથી ગુણવત્તા એની હલકી ગુણવત્તાનો બનાવ્યો છે એટલે તૂટી ગયો રોડ। વ્યવસ્થિત બનાવ્યો હતો તો ચાલતો ને રોડ। આ રોડ ખેરાલુ દેસાઈવાડા ડેરીથી લગાવીને શીત કેન્દ્ર સુધીને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો। આ રસ્તાનું ટેન્ડર લગભગ 58 લાખ રૂપિયાનું હતું અને રોડને બનાવવા માટે ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લીધો હતો। પ્રજાને એમ હતું કે ભાઈ કામ સારું થશે, પણ એ રોડ 3 મહિના પણ ચાલ્યો નથી અને આજે તમે આ પરિસ્થિતિ અહીંયા જોઈ શકો છો કે કપચી ઉખડી ગઈ છે। કોઈ ગરીબ માણસને ઘર બનાવવું હોય ને એને ધાબુ ભરવું હોય તો અહીંથી કપચી વાળીને એના ઘરનું ધાબુ પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં રોડ આવી ગયો છે। અમારી માંગ છે કે જે કોઈ કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને આના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને કડક કાર્યવાહી કરી એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં ખેરાલુ નગરપાલિકામાં કોઈ પણ કોન્ટ્રાક્ટર આવું કૃત્ય કરતા ડરવો જોઈએ। ખેરાલુમાં બનેલ નવીન આરસીસી રોડને લઈને ભ્રષ્ટાચારની આશંકા ઉઠી છે। ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે। ખેરાલુના શીત કેન્દ્રથી દેસાઈવાડા તરફના નવા બનાવેલા રોડમાં છોતરા ઉડી જવા પામ્યા છે અને ઉલ્લેખનીય છે કે આ રસ્તાના નિર્માણની પ્રક્રિયા લગભગ 5 મહિના જ થયા છે, જેના માટે અંદાજિત 58 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં ગુણવત્તાના અભાવે કપચી નીકળી જવા પામી હતી, જેને પગલે રાહદારીઓએ ફરી હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાની ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં ઘરના ભૂવા અને ઘરના દાખલા થયા હોય તેવો ગણગણાટ સાંભળવા મળ્યો હતો, તો આ મામલે યોગ્ય તપાસની પણ સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। આ રોડ એટલી હલકી કક્ષામાં બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને 1 મહિનાની અંદર તૂટી ગયો રોડ। એટલી કપચી વકોટી ગઈ, ડસ્ટ ઉડે છે એટલો ને કે ના પૂછો વાત। આખો દિવસ એટલો ડસ્ટ ઉડે છે કે જેથી કરીને અહીંયા મારા ઘરે સાધન પડ્યા હોય તો એના પર સવારે ડસ્ટ જામી ગયેલો હોય, જેથી કરીને મારે અહીંયા ટેન્કર છાંટવા પડે છે રોડ ઉપર। રોજ દિવસના 2 ટેન્કર પાણીના છાંટું છું ત્યારે। કેટલા સમય પહેલા રોડ બનેલો? આ રોડ કમસે કમ 3 થી 4 મહિના પહેલા બન્યો છે, એ એકાદ મહિનાની અંદર તૂટી ગયો। શું આક્ષેપ છે આપનો? આ ફરીથી વ્યવસ્થિત રોડ બને એ ભ્રષ્ટાચાર તો થયો જ છે ને, કે જેથી ગુણવત્તા એની હલકી ગુણવત્તાનો બનાવ્યો છે એટલે તૂટી ગયો રોડ। વ્યવસ્થિત બનાવ્યો હતો તો ચાલતો ને રોડ। આ રોડ ખેરાલુ દેસાઈવાડા ડેરીથી લગાવીને શીત કેન્દ્ર સુધીને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો। આ રસ્તાનું ટેન્ડર લગભગ 58 લાખ રૂપિયાનું હતું અને રોડને બનાવવા માટે ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લીધો હતો। પ્રજાને એમ હતું કે ભાઈ કામ સારું થશે, પણ એ રોડ 3 મહિના પણ ચાલ્યો નથી અને આજે તમે આ પરિસ્થિતિ અહીંયા જોઈ શકો છો કે કપચી ઉખડી ગઈ છે। કોઈ ગરીબ માણસને ઘર બનાવવું હોય ને એને ધાબુ ભરવું હોય તો અહીંથી કપચી વાળીને એના ઘરનું ધાબુ પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં રોડ આવી ગયો છે। અમારી માંગ છે કે જે કોઈ કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને આના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને કડક કાર્યવાહી કરી એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં ખેરાલુ નગરપાલિકામાં કોઈ પણ કોન્ટ્રાક્ટર આવું કૃત્ય કરતા ડરવો જોઈએ।